છોટાઉદેપુરથી સમાચાર કે જ્યાં બરોજ પ્રાથમિક શાળાની છત પડી। ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે છત ધરાશાયી થઈ। શાળાના ઉપરના તમામ પતરા ઉડ્યા। પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના 60 જેટલા વિદ્યાર્થીઓ છત પડી જતા બાળકોને બેસાડવામાં મુશ્કેલી પડી રહી છે। તો આજે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જે છોટાઉદેપુરની બરોજ પ્રાથમિક શાળાના છે કે જ્યાં છત પડી ગઈ હતી। ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો, ભારે પવન ફૂંકાયો, તે બાદ છત ધરાશાયી થઈ। શાળાના ઉપરના તમામ પતરા ઉડી ગયા હતા। આ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના 60 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તો અમારા સંવાદદાતા મકબૂલ મંસૂરી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મકબૂલ, આપની પાસે શું વિગત? આજે છોટાઉદેપુરની જે બરોજ શાળા છે, શાળાની જે છત ગઈકાલે રાતે જે ભારે વરસાદ થયો તેને લઈને છતના તમામ જે પતરા છે તે ઉડી ગયા હતા। આ જે બાળકો છે 1 થી 5 ધોરણના 60 જેટલા બાળકો છે તે આ શાળાની અંદર અભ્યાસ કરતા હતા, પરંતુ જે છતના જે રીતે પવનના સુસવાટા જે વાવાઝોડા સાથે જે વરસાદ પડ્યો તેને લઈને આ તમામ જે પતરા ઉડી ગયા હતા તેને લઈને આજે જ્યારે શાળાની અંદર બાળકો આવશે તો ક્યાં બેસે એક સવાલ છે, કારણ કે એક જ જે રૂમ છે તેની અંદર આજે શાળાના બાળકો બેસતા હતા। પરંતુ આજે શાળાના જે બાળકો જે રાત્રિના સમયે જે વરસાદ થયો, પરંતુ જો વરસાદ દિવસે થયો તો શાળા ચાલુ હોત તો ગંભીર બાબત ઊભી થતી, કારણ કે આજે બાળકો છે 60 બાળકો આ શાળાની અંદર અભ્યાસ કરતા હતા, પરંતુ આજે રાત્રિના સમયે જે વરસાદ થયો તેને લઈને જાનહાનિ અને જે અકસ્માત છે એ ટળ્યો છે। બિલકુલ, આભાર। તો જાનહાનિ તો ટળી છે, પરંતુ છત પડી જતા બાળકોને બેસાડવામાં મુશ્કેલી સર્જાઈ છે।